હા યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં દશો. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે વિડીયો બનાવ્યો છે 4 વાગ્યા પછીનો, કારણ કે આજ મારા જવાનું છે બહાર. જો બધે રસોડાનું તાળું વખાઈ ગયું. આ રૂમનું તાળું મારી દીધું, ઓલા રૂમનું તાળું મારી દીધું, અને એકનું બહાર તાળું મારવાનું બાકી છે. હવે મારા આગળ ક્યાં જવાનું છે તમે વિડીયોમાં બના રહેજો. હાલો તને હવે મળીએ આગળ. મારી સુંદરી તો રહી જાય પાછી. જો સુંદરી તો આપણે દેવી જ પડે હારે માટે બાંધવા માટે, તો આપણે સુંદરી લઈ લીધી. હાલો હવે મળીશું આગળ વિડીયોમાં. ડેલીને તાળું મારી દીધું. અહીંયાથી જવાય પણ જો અહીંયા રસ્તો બંધ છે એટલે હવે અહીંયાથી નથી અમારે જવાતું. રોડ અહીંયા જ છે. હાલો તો કેલી લઈ લીધી હાથમાં. હવે નીકળું છું. તમે આગળ વિડીયોમાં બન્યા જ રહેજો. આવી કંઈક છે અમારા ગામની બજાર. કોઈ નથી એટલે વિડીયો લઉં. જો અમારા મુલ્લા મૂક્યા, ખોટા મુલ્લા, સાચા મુલ્લા તો છે ને તરે. આ છે અમારા ઠાકર ભગવાનનું મંદિર. ઠાકર ભગવાનનું મંદિર છે. આ છે અમારા હોનીની દુકાન. જો હા અમારું બજાર, કારણ કે બસ સ્ટેન્ડે જવાનું. આ છે અમારું લુવારકોડ. બધા બેઠા થશે પણ તો વિડીયો ઉતારું. શરમ તો લાગે પણ તો વિડીયો લઈ લીધો. હા ટ્રેને જ આગળ બન્યા. આ છે અમારા ગામની સરકારી બેંક. સરકારી બેંક છે. આ છે અમારા દૂધની ડેરી. આ રોડ જાય છે બગસરા, અને આ બધા પાપલા નવરા બેઠા છે વરસાદ વગરના, અને આ રોડ જાય છે તારી. ફાઇનલી મિત્રો હું બગસરા આવી ગઈ છું. મારા કારણ કે કરિયાણાની વસ્તુ લેવા નથી, કરિયાણું લેવા આવી ગઈ છું. જો આ દુકાને આવીશું. જો કરિયાણું તો લઈ લીધું છે પણ ફાઇનલી મારા વસ્તુ આવી ગયું હતું. કરિયાણાનું બધી દુકાનની વસ્તુ લેવાઈ ગઈ. બિલ પણ મારે બની ગયું. અહીંયા કરિયાણાની દુકાનમાં કોઈ પણ વસ્તુ સારી અને સસ્તી મળે છે. તો બધા દુકાને અહીં લેવા આવજો. મેં તો લીધું. જો આ બધું કરિયાણું મેં લીધું. અહીંથી હળદર લઈને હવે મારે ત્યાં દળાવવા જવાનું છે. હાલો હવે ત્યાં એ દુકાને મળશું. અને હા મિત્રો, ત્યાં તો હળદર દળાવવાનું તો બંધ હતું. ત્યાર પછી હું માટલાવાળાને દુકાને આવી ગઈ. એટલે કારણ કે મારે લેવાના હતા પક્ષીઓ માટે બાટલા અને ચોણના બાટલા. એટલે મેં 2 બાટલા મેં લઈ લીધા. અને અહીંયા તો દરેક પ્રકારના જો પક્ષીઓ માટે પાણીના બાટલા, પછી આપણે દાણા નાખવાના બાટલા, દરેક પક્ષીઓ માટે પણ પાણીના કુંડા મળી જશે. પ્રકારના પાણી આપણે ભરવા હોય તો સરસ મજાના પણ માટલા અહીંયા મળી જાય છે. જો મેં બધા માટલા મેં જોયા હતા. અને હા બધી ખરીદી કરીને પછી આપણે જ્યાં તાજ્યા જોવા, અહીંયા તો આપણને તો આઈસ્ક્રીમ આપી દીધું. આપણે આઈસ્ક્રીમ તો લઈ લીધું. ચા પાણી નાસ્તો બધું અહીંયા આપતા હતા પણ મેં નતું લીધું. મેં આઈસ્ક્રીમ લીધું હતું એ પાછું તો ઘરે લાવી હતી. તમારે તાજ્યા જોવું હોય તો આગળ વિડીયોમાં બન્યા રહેજો.
પછી આપણને લાગી હતી બીક, કારણ કે તાઈજા બોલ્યો હતા ને એટલે બીક લાગતી હતી. બીજા 4 ભાઈ એમ કહો મને મૂકવા આવો, પછી બહાર મૂકવા તો આયા. પછી હું આવી નાની બજારે, કારણ કે મારા લીવડે હતી ખરીદી થોડી કરવી હતી હાડીઓની. પણ ત્યાં આવી તો અહીંયા પાછું બંધ. આ છે કુકાવું નાખું. અહીંયા હું એકલી હતી, જો ભૂત જેવી થઈને બેઠી છું ને, કારણ કે થઈ ગયું તું મારે બહુ મોડું, અંધારું થઈ ગયું હતું. એટલે જો અહીંયા આ રોડ જાય છે ધારી, અને આ જાય ગામમાં. ત્યાં મામા બેઠા છે. મામા તો પહેલા જ હોય છે, શકની મામા તો પહેલા જ ઉભા હોય અહીંયા. અને આ બાજુની સાઈડ જાય છે રાજકોટ. કેટલા થઈ ગયું આજે મોડું. મારે તો આવી આમાં ટુકડો કે આ ચાલે છે કે જો